જય સ્વામિનારાયણ। મારા ભાઈની ઘરે આજે હતો રાંદલવાનો પ્રસંગ, તો મને ભાઈ ફોન આવ્યો કે આવવાનું છે, તો હું તો ભાઈ હળી કાઢીને આવી મારી ઘેરથી। ત્યાં તો આવીને ગયા તો બટેકા બફાઈને વાટ જોતા તમારે આવો આવો ભૂમિબેન, મેં તો જોની ભાઈ પધાર્યા। અમે ત્યાં જ અમારા રાંદલમાની જે પૂજા હોય ને એ શરૂ હતી। હું ગઈ ને ત્યાં વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। અને પૂજા થઈ ગઈ પૂરી, અને પછી વારો તો મારો છેડાછેડી છોડવાનો। તો મારા ભાઈને મેં કાંઈ લેવા નહોતી ગઈ। હું મારા ભાઈને હંમેશા આશીર્વાદ દેવા જાઉં છું, ભગવાન તને સુખ્યો કરે ને જેટલું છે એનાથી હજી તમને 3 ગણું આપે ભગવાન। બસ એ જ પ્રાર્થના, કારણ કે કોઈ બહેનું એવી નથી કે હંમેશા ભાઈની ઘરે લેવા જ જતી હોય। ને ત્યાં જ મારી પાર્કિંગમાં વાટ જોવાતી હતી બટેકા કે મને આવો ને વઘારો, તો મસ્ત મજાનું શાક પણ વઘારી નાખ્યું। ને વારો હતો હવે ખીરનો, તો ખીરને પણ મસ્ત મજાની બનાવી નાખી। અને પછી વારો તો ખમણનો, એ દોડું દોડું હળી કાઢીને આવ્યું મારી જેમ, ચાલો મને વઘારો, તો ભાઈ ખમણનો મસ્ત મજાનો વઘાર મારી દીધો। અને બસ ખમણને મસ્ત રીતે હલાવી નાખ્યા અને એને મૂકી દીધા સાઈડમાં। મારે ભાભીઓ ઘણી, પણ મારી ભાભી કે તમે ભાઈ મંગાળે બેસો, તો થેન્ક યુ ભાભીઓ, તમે મને મંગાળે બેસવાનો મોકો આપ્યો, કારણ કે તમે મારાથી મોટા છો અને અનુભવી છો, પણ તોય મને મોકો આપ્યો એના માટે થેન્ક યુ। અને હવે વારો તો પૂરીનો, તો પૂરીને જો ભાભીઓ બધી બનાવતી હતી, મને કે તમે જ તળો, મેં તો હાલો, તો થેન્ક યુ ભાભીઓ, તમે મને પાછો મોકો આપ્યો એના માટે। અને પૂરીનું કામ કેવું છે મારું, હાલો ખબર, ગમે એટલી ખાવ કે ગમે એટલી બનાવો, હાળી પૂરી જ ન થાય, એનું કંઈ કારણ શું છે એ મને નથી ખબર, તમને ખબર હોય ને જરા કમેન્ટ કરી દેજો। અને પછી વારો હતો આપણે ગોવણીઓનો, તો ગોવણીઓ પણ જો 12 વાગે એટલે આવી ગઈ હતી, અને બધી ગોવણીની પૂજા થઈ ગઈ હતી। હવે અમારા ઘરની 2 ગોવણી છે ને મારી, એ ગોવણીની વારે હતી, તો એની પણ પૂજા કરી। તમે આ રીતે પૂજા કરો છો કે નહીં ગોવણીની, તો જરા કમેન્ટ કરી દેજો। અને બસ ગોવણીની પૂજા થઈ ગયા પછી આપણે સીધું જવાનું છે જમણવારમાં। તો બધી ગોવણીઓને જો મસ્ત મજાની ડીશો આપી દીધી ને, ડીશો અમારે જાજી ઉટકવી ન પડે ને, અમે લઈ મલ્લોખાની ડીશો, તો મલ્લોખાની ડીશો બધી છોકરીઓને પીરી દીધી। અને પછી વારો હતો આપણે જમણવાર કરવાનો। તો તમે કઈ રીતે રાંદલમાં તેડો છો જરા કહી દેજો। અને અમારા કુટુંબમાં તો રામાડી કુટુંબમાં નથી તેડાતા, પણ ગમે ત્યાં હોય ને હું દર્શન કરવા ચોક્કસ જાઉં, કારણ કે મને રાંદલમાં બહુ ગમે। કેમ ગમે એનું કારણ નથી ખબર, પણ માતાજી તો કોને ન ગમે, માવડી તો। અને પછી બધી ગોવણી જો મસ્ત મજાની જમવા મળી હતી, અને બહુ સ્નેહથી ને પ્રેમથી મારા નણંદબાએ જમાડ્યું હતું। અને મારા ભાઈની ઘેર હંમેશા આવા લાવો આવ્યા જ કરે, અને ગોવણીઓ પણ જમણવાર કર્યા જ કરે મારા નણંદબા, અને ઘણું બધું ભગવાન તને પ્રગતિ કરાવે। પછી વારો હતો અમારે જમવા બેસવાનો અમારે બધાને, તો અમે તો ભાઈ બગડાટી બોલાવી દીધી ખાવાની, હાવ બાકાજી કે તમે કયો ને એવી, અને કાંઈ વધવા ન દીધું। અને પછી જેટલું ખાધું ને એટલું પાછું કામ હથામું કર્યું, તમને એમ થાય કે ખાવા જ આવે, બધાએ ઠોસરા અમે ઢળી નાખ્યા। ઢળીને પછી આ બધી બાઈઓ છે ને મારી ભાભી બધી લૂસીને મારી નણંદને કીધું ચડાવી દે, એટલે તાર બપોર પછી કામ ન આવડે, કારણ કે વહેલા જાગ્યો એટલે અમે થાકી ગયા હોય। તો જય રાંદલમાં, અને હંમેશા મારા ભાઈનું ઘર છે ને સુખથી અને ધનથી ભરેલું રાખજો, કારણ કે ધને જોઈ ને સુખે જોઈ, અને એના સંતાનોને પણ એટલું સુખ આપજો। અને હજી મારા જે ભાણિયા ભાણકી છે ભણવામાં ખૂબ આગળ જાય, અને બસ સદબુદ્ધિ આપો। જય રાંદલમાં।